બરાબર આ કથા આપણે સાંભળી હોય છે તો એવું નથી કે આ કથાનું મહત્વ ઓછું હોય. આ રામાયણની કથાનું મહત્વ કે મહાભારતની કથાનું મહત્વ ઓછું એવું નથી. સૃષ્ટિની ઉત્પત્તિ થઈ ત્યાંથી અત્યાર સુધી એક એવો દિવસ ન ગયો હોય કે જ્યાં રામાયણની કથા નથી હોય. જયારે વિશ્વમાં એવો દિવસ થાય ત્યારે માની લો કે વિશ્વ ઉપર કાંઈક ને કાંઈક અઘટિત ઘટના બની, પણ એવો દિવસ ગયો નથી. તો આપણે આ હિરણ્યકશિપુ બરાબર દિતિ માતા અને અદિતિ માતા અને કશ્યપ ઋષિ આની બે પુત્રી પત્નીઓ દિતિ અને અદિતિ. એમાં અદિતિના કોણ થયા? દાનવો કે દેવો? દેવો. અને દિતિના કોણ થયા? દાનવો, રાક્ષસો. એટલે એમાં એના બે પુત્ર હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ. જયારે હિરણ્યકશિપુ પોતે આ પૃથ્વી ઉપર હાહાકાર મચાવે, અતિશય પાપ, અતિશય આ પૃથ્વી ઉપર જયારે રાવણની જેમ અને કંસની જેમ અત્યાચાર કરવા લાગે અને આ પૃથ્વીઓ એને જળમાં લઈ જાય. જળમાં લઈ જાય તો આપણે બધાની પરિસ્થિતિ કેવી થાય? આ પૃથ્વીને બચાવવા માટે વિષ્ણુ ભગવાને વરાહ અવતાર લીધો. બરાબર ત્યાર પછી એનો જે ભાઈ હતો હિરણ્યકશિપુ, એને એમ થયું કે મારે મારા ભાઈનું વેર લેવું છે, પણ ભગવાનની સાથે જો વેર બાંધવામાં આવે તેના માટે આપણા એ માટે અશક્ય વાત છે કે ભગવાનને કોઈ વિશ્વમાં કે દુનિયામાં આદિથી અંત સુધી કોઈ હરાવી શકતું નથી. અને હિરણ્યકશિપુ એવું કીધું બરાબર કે આ મારી નગરમાં હું જ ભગવાન, હું જ સર્વસ્વ, મારાથી ઉપરી કોઈ નથી અને કોઈ ભગવાનનું નામ લેવાનું નહીં. પણ આને ભગવાનને હરાવવા માટે અઘોર તપ પણ કહ્યું હતું કે તપ કરી તો મહાદેવ પ્રસન્ન થાય. મહાદેવ પાસેથી એવું જો વરદાન લેવામાં આવે તો હું વિષ્ણુ ભગવાન હરાવી શકું. અને દુશ્મની હતી વિષ્ણુ આવી, બીજા દેવો આવી હતી પણ વિષ્ણુ આવ્યા અને દુશ્મની. એટલે બ્રહ્માજી નો તપ કર્યો, બ્રહ્માજી પ્રસન્ન થયા કે તમારે જે માગો એ માગો. તો આ હિરણ્યકશિપુએ કીધું કે મને પેલા લેખિતમાં આપો, લખી દો તમે કે તમે જે મને આપો એનું પાછું તમારે પાલન કરવાનું. કે મારું હું અમર થઈ ગયું છે, કોઈથી પણ મારો નાશ થાય ને એવું મને વરદાન આપો. તો બ્રહ્માજીએ કીધું કે જેનો નામ છે બધાને એકવાર એનો નાશ તો થાય, કોઈ અમર નથી. તારે કઈ બીજું વરદાન લેવું હોય તો બીજું વરદાન માગી નહીં કે, અથવા તારે બીજું કઈ માગવું ના. બરાબર. તો હિરણ્યકશિપુએ કીધું કે તો હું કહીશ તમે લખો કાગળમાં. કેમ નહીં? બ્રહ્માજીએ કીધું તારે આમાં જે લખવું લખી દે, નીચે હું સહી કરી દો. અને કે જયારે કે આવી પરિસ્થિતિ આવે ત્યારે આ દર્શાવ બતાવો ભગવાન તને આ વરદાન આપ્યું. એટલે હિરણ્યકશિપુએ એમાં લખ્યું કે ના હું લોખંડથી મળું, ના લાકડાથી મળું, કે ના હું પથ્થરથી મળું, ના ધરતીમાં મળું કે ના ધરતી ઉપર મળું, ના દિવસના મળું કે ના રાત્રે મળું, ના કોઈ અસ્ત્રથી મળું કે ના કોઈ શસ્ત્રથી મળું. પછી બ્રહ્માજી સહી કરી દો, સહી કરી દો. ઘરની અંદર એનો ઘરની બહાર એક કલમ નહીં દીધી. માનવ થી નો મળું અને પ્રાણી થી નો મળું. આવી 5 કલમ એને મોટી મોટી જે ખબર હતી જેને આટલું મળું આ કલમ એમાં લખી નાખી. હા મનુષ્ય અને માનવ બરાબર આજે આવ્યા એ તમે હતા તો દેવ જ. પણ તમે આ વાતને એટલું વિચારો કે જયારે હિરણ્યકશિપુ ભગવાન નો મોટો ભગત હતો અને રાવણ હતો એ ભગવાન નો ભગત હતો, પણ હિરણ્યકશિપુ રાક્ષસ હતો તો રાક્ષસ ના કુળમાં રાક્ષસ નો જન્મ થવો જોઈએ.
પણ બન્યું એવું કે રાક્ષસના કુળમાં એક ભગતનો જન્મ થયો. બરાબર, એક મહાન ભગત. અને આ વાતમાં તમારે એ જાણવાનું છે કે જયારે રાવણને મારવા માટે શું કરવું પડ્યું હતું? રામે જન્મ લેવો પડ્યો. બરાબર, રાવણને મારવા માટે એને જન્મ લેવો પડ્યો, માતાના ખોળામાં રમવું પડ્યું, ભાઈ બહેન મિત્રો સાથે રમવું પડ્યું, ભણવા જવું પડ્યું, અને રાવણને મારવા માટે લંકામાં જવું પડ્યું. સમજતા હું એ તમને કહું ખાલી. અને જે કંસ હતો, કંસને મારવા માટે શું કરવું પડ્યું? કૃષ્ણ અવતાર લેવો પડ્યો. બરાબર, અને ત્યાર પછી જેલમાં રહેવું પડ્યું, અને ત્યાર પછી કંસને મારવા માટે સમય આવ્યો ત્યારે નહીં. પણ આના જે હિરણ્યકશિપુનો જ્યારે પોતાના નગરમાં કે મારા સિવાય કોઈ ભગવાન નથી, બરાબર છે, કોઈ એવું અભિમાન કે કોઈ એવી શક્તિનો આપણને અભિમાન ન હોવું જોઈએ. કારણ કે રાવણ અવતારે મરવું પડ્યું, કંસ અવતારે મરવું પડ્યું, અને હિરણ્યકશિપુ પૃથ્વીનો રાજા હતો તેને મરવું પડ્યું. અને જો ન મળે તો એના ઘરે જ ભગવાન એવો પુત્ર અપાવે કે તમારું ગમે એવું આમ માનનાર ભાઈ હોય ને તો એવો પુત્ર પાકે ને તો આપણા 12 લાખ માંગો નકામ. પણ એના ઘરે પ્રહલાદે શું કીધું? બરાબર છે, મારા પિતા ભગવાન, મારા પિતાથી મોટું કોઈ નથી દુનિયામાં, મારા પિતાથી એમ જ તમારે કરવાનું, કારણ કે સર્વસ્વ અને ભગવાન મારા પિતા છે. આવું દરેક બાળક કહે છે, મારા પિતા કે મારી મા કે હાજર આપણને વિશ્વાસ છે. પણ હિરણ્ય જ્યાં પ્રહલાદ હતો, બરાબર, ત્યાર પછી એક દિવસ પોતાને નગરને જોડે તો નગરમાં જાતા જાતા સાંજના સમયે રાત્રિના 7:30 વાગ્યા બરાબર આવ્યો હતો. એ જોવા જો કે આ નગરમાં કોઈ ભગવાનનું નામ લે ને નારાયણનું નામ લે ને મારા પિતાનું નામ લેવાનું, મારા પિતા સરસ હોય. તાઈને જોયું આમ ફરતા ફરતા જમીનની અંદરથી અવાજ આવે કે નારાયણ નારાયણ નારાયણ, જમીનની અંદરથી અવાજ આવે. બરાબર, ત્યારે ભગવાનનું નામ લેવું હોય તો તમારે જમીનની અંદર જવું પડતું, ઘોડિયામાં જવું પડતું. બહાર તો તમને દેખી દેખે તૈયાર કે સાહેબ ઓળમાં રામનું નામ લે. આ તો ઘોડિયામાં બેઠા બેઠા એક સ્ત્રી હતા, બરાબર, બેનની જેમ નારાયણનું નામ લે, અને એની સામે એક બિલાડી છે. બિલાડીના માથા ઉપર દીવો મૂકવામાં આવે, અને આ ભગવાનનું નામ લઈને કથાનું વાચન કરે. બિલાડી એક પિતા કથા સાંભળે, કથા પૂરી થાય, દીવો મૂકી દેવાનો. બરાબર, એટલું દિવાળીમાં આજે બિલાડી છે એનામાં એટલું ધ્યાન કરવાની શક્તિ હતી કે દીવો પડે નહીં. ખબર ને એવું આજે નિભાડો હતો ને ઈસુનો ભઠ્ઠો હતો આખો માટલાનો, એ માટલાનો ભઠ્ઠો સાંજે જયારે સળગાવ્યો બે માણે કુંભાર અને કુંભારણ, ભઠ્ઠો સળગાવ્યો તો થોડીક વાર થઈ બિલાડી આટા માતા માંગા એ કુંભારાના કરાવી સ્ત્રી થયા ગયા. આવી આમ ખાલી છે તો નહીં સમજી ગયા કે લખી આના જે બચ્ચા હતા એ બચ્ચા નિભાડામાં રહી ગયા. આ બચ્ચાને બચાવવા કેમ, આને બચાવવા કેમ, એટલે બચાને બચાવી શકતા નથી. ત્યારે પ્રહલાદ આવે કે તમે કેમ નારાયણ નારાયણ બોલો? તો પણ નારાયણ નારાયણ એટલા માટે બોલું કે સૌથી સર્વત્ર તો નારાયણ, નારાયણ થી મોટો કોઈ નથી. તો કે નારાયણ થી મોટો હોય તો મારો બાપ, મારા બાપનું નામ લે તો સવારે તમે કે જેલમાં પૂરી જવામાં આવશે. તો કુમારાને કીધું ભલે કાંઈ વાંધો નહીં, અમે જેલમાં આવશું કે આ નિભાડામાં આજે ભટાની અંદર બિલાડીના બચ્ચા આમાં રહી ગયા છે. બરાબર, બચ્ચાને હું મળી લાગે જીવતા રહ્યો ત્યાં પછી આવી તો કે નિભાડો ક્યારે પડવામાં સવારે છે 5 વાગે. તો કે ભલે સવારે 5 વાગે હું આવીશ, હું આવું પછી તમારે નિભાડો પડવાનો. મારે જોવું હોય કે મારો બાપ મોટો હે કે મારે તમે કોઈ માણસ મોટો હે. જ્યાં સવારે 5 વાગે પ્રહલાદ હાથમાં તલવાર લઈને આવે. ત્યારે મારે જોવો ને તારો ભગવાન ત્યાં બિલાડીના બચાવી કથાની અંદર અગ્નિમાંથી જો બિલાડીના બચાને બચાવી દીધું, માનો ત્યાં તારો ભગવાન આવ્યો, નકર મારો બાપ મોટો છે. એટલે ભઠ્ઠો જયારે ખોલવામાં આવ્યો તો બધા મારતા હતા, લાલ ચોર થઈ ગયા હતા. અગ્નિ મૂકે કોઈને લોખંડ જેવા લોખંડને તો પીડાઈ જતું હોય. બરાબર, ભઠ્ઠો ખોલે તો વચ્ચે
એક માટલું હતું. આ માટલું હતું એવું હતું એમાં ચીતરાડીને બચ્ચા ભાગ્યા. ત્યારે પ્રહલાદ હતો શ્રીવાના ચરણમાં પડી ગયો કે આજથી તમે મારા ગુરુ. આ ગુરુ કરતા ત્યાંથી નહીં. ગુરુ ત્યાંથી બધા બનાવવા લાગ્યા. હવે શ્રીવાઈને આને ખબર પડી ગઈ કે મારો પિતા સમર્થ નથી, મારા પિતાજી જો મોટો હોય તો આ કે તમારો નારાયણ તમારો ભગવાન પટેલને કીધું કરે કે પિતાજી તમારાથી મોટો હોય તો નારાયણ ભગવાન, ભગવાનથી મોટું કોઈ નથી. અને ભગવાનની ભક્તિ કરી આને એવા અસુરોની નિશાળમાં ભણવા મૂક્યો તો અસુરોની નિશાળમાં ભગવાનની ધૂન બધા નાટકોને લગાવી દીધી. ત્યાર પછી આને મારવા માટે અનેક પ્રયત્નો કર્યા. પહાડ ઉપરથી નીચે ફેંકવા માંડ્યા તો પહાડમાંથી પાણી ફૂલ બનીને નીચે રડતા રડતા કે બહાર કોઈ પ્રહલાદજી નીચે આવે તો એને કઈ થતું નથી. સમુદ્રની અંદર નાખવામાં આવ્યો તો પ્રહલાદ કરી જાય. આવું રૂમ હતું, રૂમની અંદર પૂરવામાં આવે અને એમાં ઘણા બધા ઝેરી સાપ નાખવામાં આવ્યા તો એમાંથી નીકળી જાય. ત્યાર પછી એક રૂમની અંદર પૂરવામાં આવે છે 10 બાય 10 ની રૂમમાં. બધા કાંઈ ખાવા પીવા કાંઈ જવા નહીં, પ્રહલાદની અંદર પૂરી જવાનું. તો પણ પ્રહલાદ હોય છે ત્યાં એને લક્ષ્મી માતાને જમાડવા આવે અને પ્રહલાદ હોય છે બધી ઘણા બધા પ્રયત્ન કર્યા. ત્યાર પછી માણીને બોલાવે પ્રહલાદને. દીકરા હવે કે તું માની જાય છે તો કે હું માનું ના તો માની જાય કે તારા પિતા ભગવાન એમાં હું માનતો તને, તારા પિતા ભગવાન એવું માનવાનું તને હું માનતો, તારા પિતા તારા ભગવાન નથી. તો કહે કે મારા પિતા મારા ભગવાન હતા, મારા પિતા મારા ભગવાન હે તો કે તું માની જાય તારા પિતા છે તારા ભગવાન. બરાબર આપણા માથા પર થાય ને તમે આટલી બધી સજા કરે ને કારણ કે માત્ર મને પહાડો ઉપરથી બચાવવા આવ્યો હોય મારો ભગવાન, દરિયાની અંદર જો બચાવવા આવ્યો હોય તો મારો ભગવાન, ગાંડા હાથની વચ્ચે જો બચાવવા આવ્યો હોય તો મારો ભગવાન, આ હરકોની વચ્ચે જો મને બચાવ્યો હોય તો મારો ભગવાન, અને અંધારી ઓલીમાં જો મને ખાવાનો આપ્યો તો મારો ભગવાન. તો આને જો ભૂલી જાવ તો કઈ રીતે નહીં તમારે રીતે ભૂલાય. બરાબર તો ભૂલ નહીં તો કાંઈ નહીં. આ તારા નારાયણ છે તારા હૃદયમાં રાખ અને ખાલી ઉપર થઈને તારા બાપને કહીએ કે તું મારો ભગવાન. બરાબર તારી તારા દુશ્મના તારા બાપાને કહ્યું કાંઈ માટે દુશ્મના બદલી જાય. પણ પ્રહલાદે ત્યારે હું જવાબ આપ્યો નહીં સાંભળવાનું. બરાબર એની માતાએ શું કીધું કે ભાઈ તું તારા હૈયામાં તારા નારાયણને રાખ પણ લોટ ઉપર સંતાડો તારે કે મારો ભગવાન મારો બાપ. તો પ્રહલાદે શું જવાબ આપ્યો કે માં જો હરિયામાં હું બીજું દેખાડું અને વોટમાં બીજું દેખાડું તો અમારો નારાયણ આવે નહીં. બરાબર ભગવાનને જો તમારે પ્રાપ્ત કરવા હોય તો જે હરિયામાં હોય ને એ જ વર્ષે લાવવાનું તો જ ભગવાન મળે નકર મળે નહીં. પછી એને મારવા માટે આપણે જેમને પ્રગટા છે બરાબર આપણે કોને મારવા માટે પ્રગટા લીધી? પ્રહલાદને મારવા માટે આપણે બધા એમાં હોલી પ્રગટાવતી. બરાબર ને આ હોલીની અંદર હિરણ્યકશિપુની બેન હોલિકાને બેસાડવામાં આવશે અને વરદાન હતું કે જ્યાં સુધી આ ચોરી હોય ત્યાં સુધી મારું કોણ થાય નહીં, અગ્નિ મને બાળી શકે નહીં. તો આમાં પવનદેવ બરાબર પવનદેવની કૃપાથી ઓઢણી હોય છે ઉડી જાય છે, હોલિકા બળી જાય, પ્રહલાદ બચી જાય અને ત્યાર પછી એનો જે લાભ હતો અતિશય શોધે કરાય. બરાબર કે તમે તારો ભગવાન બધે દેખાય કે આ મારો ભગવાન ખરો છે પણ એ કર્મમાં રજે રજમાં મારો ભગવાન છે, મારા ભગવાન સિવાય તો કઈ છે જ નહીં. એટલે જો તારો ભગવાન હોય બરાબર તો આ ગરમ સ્તંભમાં તને તારો ભગવાન દેખાય, સ્તંભ હતો ગરમ કર્યો હતો નીચે કોલસાની પટી અને લોખંડનો સ્તંભ આમ ગરમ કર્યો બરાબર કે આમાં તને તારો ભગવાન દેખાય છે. તો પ્રહલાદ શું કીધું મને આમાં મારો ભગવાન દેખાય. જો આમાં તને તારો ભગવાન દેખાતો હોય બરાબર તો તું તારા ભગવાનને મળવા માટે જાય કે સ્તંભને છે. પ્રહલાદે જયારે કીધું મને આમાં ભગવાન મારો દેખાય છે ત્યારે પ્રહલાદને હું દેખાણું છું એમાં દેખાણું છું એમાં જે લાલ ઘૂમ જયારે સ્તંભ હતો એમાં એને જોયું કે ચીડીઓની લાઈન કરી હિરણ્યકશિપુ નહોતું દેખાણું પણ પ્રહલાદે દેખાણું કે જો આ સ્તંભમાં ચીડીઓને જો મારો ભગવાન બચાવતો હોય તો મને બચાવે અને જ્યાં સ્તંભને આમ બસ થઈ જતા સ્તંભમાંથી પણ સજીવો નરસિંહ ભગવાન બરાબર બોલો નરસિંહ ભગવાન
પ્રગટ થયા નામ જો આમ બરાબર એવું ભેદ સ્વરૂપ લીધું ને બરાબર એવું ભેદ સ્વરૂપ લીધું કે હિરણ્યકશિપુની હાલત તો કેવી કરી નાખી કે આમ બિલાડી હોય ને એ ઉલેડીને લઈને ભાગે ને એવી રીતના હિરણ્યકશિપુની હાલત કરી નાખી બરાબર આમ કે આમ પૂછવું કપિલા ઝેર ને આમ ઝેર ખંભેલો ને હિરણ્યકશિપુને બરાબર ત્યાર પછી હિરણ્યકશિપુને પકડી લીધો બરાબર જ્યાં વખતે આ વાત તમે કહી હતી બરાબર હિરણ્યકશિપુને આમ પકડી લે અને પકડીને આમ એને પકડે બરાબર એ કે બરાબર બતાવો તારો કાગળ કાઢી દીધો શનિવાર મારે પછી કઈ કાગળ કાઢી છે તો તારો જોઈ છે એમાં પહેલી કરો હા તો જમીન ઉપર હોકે આકાશમાં તો કે જમીન ઉપર નથી આકાશમાં નથી તો હવે જોઈ કે તું આ ઘરની બહાર કે ઘરની અંદર બરાબર તો ઘરની બહાર નથી ઘરની અંદર નથી ઊંડામાં હવે જોઈ કે આ દિવસ છે કે રાત છે તો કે દિવસ નથી રાત નથી હવે કે બરાબર આ જોઈ કે અમારા હાથમાં છે શું હે આ લાકડું है मक्खन है और अस्त्र है शस्त्र है तो के ना आई के आता ही नहीं बराबर नहीं अस्त्र के नहीं शस्त्र बराबर क्या करते हैं कि मारा हमले लेकर मोहर के काय हो मानव हो बराबर तो के ना आई के તમે પ્રાણી નથી અને માનવ નથી ત્યાર પછી આ હિરણ્યકશિપુ હોય છે બરાબર એને આજે હોય છે નૃસિંહ ભગવાન એના સૌથી ખાતે પીરી નાખે અને એના આતરડાઓ છે બહાર કાઢે પછી આતરડાની માળાઈ છે બરાબર આવા ક્રોધિત થઈ ગયા એવા ક્રોધિત થઈ ગયા ને હિરણ્યકશિપુ કે એને શાંત કરવા માટે બ્રહ્મા અને મહાદેવ એવા બધા એવું આવ્યો કે ભગવાન તમે શાંત થાવ ભગવાન તમે શાંત થાવ મહાદેવ કરતે ક્રોધિત નું છે આ શાંત નો થયા બરાબર ત્યારે લક્ષ્મીજીએ કીધું પ્રહલાદ તમે જાઓ તો અશાંત થાય પછી પ્રહલાદ ને સામે કે નૃસિંહ ભગવાન અને મારા કરો બરાબર ત્યારે નૃસિંહ ભગવાન હોય છે ને એ પ્રહલાદ એના ખોરામાં લઈ જાય બરાબર એ રીતે ગાય એના વાછરડા ને ચાટે ને એ રીતે આજે નૃસિંહ ભગવાન હોય તો પ્રહલાદ ઉપર પ્રેમ બતાવે પછી પ્રહલાદ ને કે હવે તમારે કઈ માગવું હોય તો માગો છે આ સૃષ્ટિના રાજા બન્યા બનવું હોય ને તો તમે ભગવાન લઈ શકો ચંદ્ર ઇન્દ્ર કાને કર્યું મારે કાને થયું મારા પિતાજીને આજે પાપ કર્યો અને માફ કરી દીધો ત્યારે કર્યો તારા પિતાજી ને તારી પિતા કર્યું એને માફ કરી દીધા એટલે છેલ્લે એક વાત સમજવાનું છે તમારા વાત આપણી પૂરી કે જયારે પૃથ્વી ઉપર હાહાકાર મચાયો રાવણે ત્યારે એને મારવા માટે વિષ્ણુને જન્મ લેવો પડ્યો જયારે હાહાકાર મચાયો પણ છે ત્યારે એને મારવા માટે શું કરવું પડ્યું વિષ્ણુ ભગવાને કૃષ્ણ બનવું પડ્યું પણ ભગવાને કીધું બરાબર કે જયારે ગમે એટલા પાપી હોય પાપીને મારવા માટે મારે જન્મ લેવો પડે પણ જયારે કોઈ પણ મારા ભગતને હેરાન કરે ને જયારે મારા ભગતને કોઈ હેરાન કરે તો મને જન્મ લેવાની રાહ નથી જોતો પણ મારા ભગતને બચાવવા માટે જ્યાં મારો ભગત હોય સ્વયંભૂ પ્રગટ થઈ જાય એટલે આ કથા કીધું કે ભગતની જો તમે દુશ્મનાવટ કરી અને ભગતના વિરોધમાં જો તમે અપમાન કર્યું તો ભગવાન છે એને જન્મ લેવા નથી પણ ભગતને બચાવવા માટે ઘણી વાર ભગવાન આવ્યા એટલે આ કથાને આમ સમજવાનું છે કે ભગવાને કીધું કે મારા ભગતો પછી દુઃખ પડે ત્યારે મારે હું રાહ નથી તો મારે જન્મ લેવાનો ત્યાં તમારે નીચે ઉઘાડા પગે જવું પડે કૃષ્ણ મહારાજ આવે